જૂનું ઘર અને ધમધમતું રસોડું. ગામડાના એક જૂના પણ પ્રેમથી ભરેલા ઘરમાં સવાર પડતા જ પિત્તળના વાસણોનો મધુર અવાજ આવવા લાગતો. પાર્વતીબા ઉંમરમાં 7મા દશકમાં હતા, પણ સવારે 5 વાગે ઉઠીને આખા ઘર માટે ચા નાસ્તો અને ભોજન બનાવવું એ એમનો નિત્યક્રમ હતો. રસોડું એ માત્ર રસોડું નહોતું, પાર્વતીબા માટે એમનું મંદિર હતું. પિતા રમણભાઈ દરરોજ સવારે રસોડાની બહાર બેસીને ચા પીતા અને કહેતા, પાર્વતી, તારા હાથની ચા અને વાસ સવાર સવારમાં આખા ઘરમાં સ્વર્ગ જેવી શાંતિ લાવી દે છે. પાર્વતીબા હસીને જવાબ આપતા, ઘરના માણસો પેટ ભરીને અને પ્રેમથી જમે એમાં જ મારી સાચી કમાણી છે. મોટો દીકરો રાજેશ ભણી ગણીને અમદાવાદમાં મોટી કંપનીમાં મેનેજર બન્યો હતો. નાનો દીકરો જયેશ ગામમાં જ પિતાજી સાથે નાનો મોટો વેપાર સંભાળતો હતો. પણ સમય જતાં રાજેશના લગ્ન સીમા સાથે થયા અને જયેશના લગ્ન રેખા સાથે થયા. શહેરમાં રહેતા મોટા દીકરા રાજેશના ઘરના ખર્ચા વધવા લાગ્યા. એક દિવસ રજાઓમાં ગામડે આવ્યા પછી રાત્રે જમવાના ટેબલ પર વિષય છેડ્યો, પપ્પા, હવે આ ગામડાનું જૂનું ઘર વેચી દઈએ અને બધા અમદાવાદ શિફ્ટ થઈ જઈએ, ત્યાં ફ્લેટ લઈ લઈએ. અહીં હવે કંઈ રહ્યું નથી. રમણભાઈ સ્તબ્ધ થઈ ગયા. એમણે પાર્વતીબા સામે જોયું. પાર્વતીબાના હાથમાં રોટલી લપટેલું કપડું ધ્રુજી ગયું. રમણભાઈએ ધીમેથી કહ્યું, બેટા, આ ઘર મારા બાપ દાદાનું છે. આ ભીતોમાં આપણા પરિવારની યાદો છે અને તારી માએ રસોડામાં આખું જીવન ઘસી નાખ્યું છે. આ ઘર કેમ વેચાય? મોટી વહુ સીમા બોલી, પણ પપ્પાજી, અમારે શહેરમાં સ્ટેટસ જાળવવું પડે છે. આ જૂના ઘરમાં કોઈ સુવિધા નથી ને બા આખો દિવસ રસોડામાં રાંધ્યા કરે છે. એનાથી હવે આટલી ઉંમરે કામ નથી થતું. તે રાત્રે પાર્વતીબા આખી રાત રસોડાના ખૂણામાં બેસીને રોયા. જે રસોડાએ આખું કુટુંબને ભેગું રાખ્યું હતું, આજે એ જ રસોડું અને ઘર ભાગલાના આરે આવીને ઊભું હતું. ઘરમાં વિવાદ વધતો ગયો. આખરે નક્કી થયું કે ઘર નહીં વેચાય. પણ મોટો દીકરો રાજેશ પોતાનો હિસ્સો માંગીને શહેરમાં અલગ થઈ ગયો. તેણે ગામડામાં આવવાનું અને માતા પિતા સાથે વાત કરવાનું સાવ ઓછું કરી દીધું. જયેશ અને રેખાએ માતા પિતાની સેવા કરવાનો નિર્ણય કર્યો, પણ રાજેશે લીધેલા આકરા નિર્ણયથી રમણભાઈનું હૃદય ભાંગી પડ્યું. થોડા જ મહિનાઓમાં રમણભાઈ બીમાર પડ્યા અને એક રાત્રે પાર્વતીબાનો સાથ છોડીને આ દુનિયામાંથી વિદાય લઈ ગયા. પાર્વતીબા એકદમ એકલા પડી ગયા. રમણભાઈના જવા પછી એમણે જાણે બોલવાનું જ બંધ કરી દીધું. પણ એમણે એક કામ ક્યારેય ન છોડ્યું, રસોડામાં જઈને ભોજન બનાવવાનું. જ્યારે પણ મોટો દીકરો રાજેશ ક્યારેક ગામડે આવતો ત્યારે પાર્વતીબા એમની પ્રિય વાનગીઓ, દાળ ઢોકળી, મોહનથાળ અને સુખડી બનાવવામાં આખો દિવસ વિતાવી દેતા હતા. પણ રાજેશ ઉતાવળમાં 2 મિનિટ બેસીને જમ્યા વગર જ ફોન પર વાત કરતો કરતો પાછો નીકળી જતો. પાર્વતીબાએ બનાવેલી વાનગીઓ સામે જોઈને એકલા એકલા આંસુ સારતા હતા અને કહેતા, બેટા, એકવાર પેટ ભરીને ખાઈ લેને. માના હાથનો સ્વાદ કદાચ તું ભૂલી ગયો છે. 5 વર્ષ વીતી ગયા. રાજેશ શહેરમાં ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયો. તેની કંપનીમાં મોટું નુકસાન થયું. દેવું વધી જતાં તેને પૈસાની સખત જરૂર પડી. લાચારીમાં તે ફરી ગામડે આવ્યો. આ વખતે ઘર વેચવાની આખરી વાત કરવા સાંજે ઘરના આંગણામાં બહસ શરૂ થઈ. રાજેશ ગુસ્સામાં બોલ્યો, જયેશ, તારે આ ઘરમાં રહેવું હોય તો રહે, પણ મને મારો હિસ્સો રોકડો જોઈએ છે. આપણે આ ઘર વેચવું જ પડશે. જયેશ સાંત્વના આપતા બોલ્યો, મોટા ભાઈ, પૈસા તો આપણે કમાઈ લઈશું, પણ બા ક્યાં જશે? એમનો આત્મા આ ઘરમાં વસે છે. સીમા વચ્ચે બોલી, બા તો ગમે ત્યાં રહેશે. હવે આ ઉંમરે એમને શું તકલીફ પડવાની છે? આ બધી વાતો રસોડામાં ઊભેલા પાર્વતીબા સાંભળી રહ્યા હતા. એમની આંખોમાંથી સતત પાણી વહી રહ્યું હતું, પણ એમણે કશું જ કહ્યું નહીં. એમણે ધ્રુજતા હાથે રસોડામાં સગડી સળગાવી. તેમણે રાજેશે બાળપણમાં સૌથી વધુ પસંદ કરી હોય તે વાનગીઓ બનાવવાનું શરૂ કર્યું. એમણે ચણાના લોટના લાડુ બનાવ્યા, પૂરી શાક બનાવ્યા. આંખમાંથી વહેતા દરેક આંસુને લૂછતા લૂછતા એમણે આખી રસોઈ તૈયાર કરી. રાત્રે જ્યારે બધા આંગણામાં બેઠા હતા ત્યારે પાર્વતીબા હાથમાં જમવાનો થાળ લઈને બહાર આવ્યા. એમણે થાળ રાજેશની સામે મૂક્યો. એમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ શબ્દોમાં ઊંડી વેદના હતી. બેટા રાજેશ, આ લે. આ તારી માના હાથનું છેલ્લું ભોજન છે. તું જ્યારે નાનો હતો ને ત્યારે હું તને ખોળામાં બેસાડીને
આ લાડુ ખવડાવતી હતી. તું કહેતો હતો કે બા, તારા હાથના ભોજનમાં કંઈક અલગ જ જાદુ છે. આજે એ જાદુ નથી રહ્યો, કારણ કે આજે આ ભોજનમાં મારી મમતા નહીં પણ મારા કાળજાના ટુકડા થવાનો દર્દ છે. રાજેશે નીચું જોઈ લીધું. પાર્વતીબા આગળ બોલ્યા, તારે આ ઘર વેચ્યું છે ને? તારે પૈસા જોઈએ છે ને? બેટા, આ ઘરની ઈંટો વેચી નાખ, આ રસોડું તોડી નાખ, પણ મને એક વાત કહે, જે માએ પોતાના પેટનો ખાડો પૂરીને તારું પેટ ભર્યું, એ માના પ્રેમને તું કઈ તુલામાં તોલીશ? આ ઘરમાં તારા પપ્પાના શ્વાસ છે, મારી આખી જિંદગીની તપસ્યા છે. જો તારું દેવું મારા આ શરીરને વેચીને ચૂકવાતું હોય તો મને પણ વેચી દે. આટલું બોલતા જ પાર્વતીબા છાતી પર હાથ મૂકીને જમીન પર ઢળી પડ્યા. હોસ્પિટલમાં કટોકટીનો સમય હતો. ડૉક્ટરે બહાર આવીને કહ્યું, તેમને ભારે હાર્ટ એટેક આવ્યો છે. ઉંમર વધારે છે અને ઊંડો આઘાત લાગ્યો છે. આગામી 24 કલાક ખૂબ જ નાજુક છે. આ શબ્દો સાંભળતા જ રાજેશના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે બાળપણથી લઈને આજ સુધીના બધા દ્રશ્યો આંખ સામે તરવરવા લાગ્યા. કઈ રીતે બા સવારે વહેલી ઉઠીને તેના માટે ગરમ નાસ્તો બનાવતી, કઈ રીતે પોતે બીમાર પડતો ત્યારે બા આખી રાત તેના માથે ભીના રૂમાલની પટ્ટીઓ મૂકીને જાગતી, અને કઈ રીતે પોતે પૈસાના મોહમાં આવીને એ જ માના દિલને ચૂરચૂર કરી નાખ્યું. રાજેશ આઈસીયુની બહાર જમીન પર બેસીને બાળકોની જેમ ફાટ ફાટ રોવા લાગ્યો. તે પોતાની જાતને કોસવા લાગ્યો. હું કેવો કુપુત્ર છું! જે માએ મને માણસ બનાવ્યો તેને જ મેં ઘર વિહોણી કરવાનો પ્રયત્ન કર્યો. સીમા પણ પોતાની ભૂલ સમજીને ખૂણામાં ઊભી રહીને રોઈ રહી હતી. બીજા દિવસે સવારે પાર્વતીબાએ ધીમેથી આંખો ખોલી. એમની સામે રાજેશ હાથ જોડીને આંખોમાં આંસુ સાથે ઊભો હતો. રાજેશે બાના ધ્રુજતા હાથ પોતાના માથા પર મૂક્યા અને ડૂસકા ભરતા કહ્યું, બા, મને માફ કરી દે. મને પૈસાની અંધાધૂંધીમાં તારો પ્રેમ ન દેખાયો. મને કશું જ નથી જોઈતું બા. મને બસ તારી છત્રછાયા અને તારા હાથની રોટલી જોઈએ છે. હું ઘર નહીં વેચું બા. હું ક્યારેય તારાથી દૂર નહીં જાઉં. પાર્વતીબાની આંખોમાંથી પણ હરખના અશ્રુ વહી નીકળ્યા. એમણે ધ્રુજતા હાથે રાજેશના માથા પર હાથ ફેરવ્યો અને ધીમેથી કહ્યું, બેટા, માં ક્યારેય પોતાના બાળકથી રિસાય નહીં. તું પાછો આવી ગયો એ જ મારી સાચી કમાણી છે. ઘરે પાછા આવ્યા પછી રાજેશે શહેરનો ફ્લેટ છોડી દીધો અને પરિવાર સાથે ગામડાના એ જૂના ઘરમાં જ રહેવાનો નિર્ણય કર્યો. સાંજના સમયે આખું કુટુંબ પાર્વતીબા, રાજેશ, જયેશ અને બંને વહુઓ સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા. રસોડામાંથી ફરી એ જ જૂની સુગંધ આવવા લાગી હતી.